નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં છો? દોસ્તો, આપણે ધોરણ 12 નું પ્રકરણ નંબર 2 પૂરું કરી ગયા. હવે આજે શરૂ કરીએ આપણું પ્રકરણ નંબર 3, માનવ પ્રજનન. જેમ બીજા ચેપ્ટરમાં આપણે સપુષ્પો વનસ્પતિમાં લિંગી પ્રજનન ભણ્યા, એમ આ પ્રકરણમાં આપણે મનુષ્યમાં પ્રજનન ભણશું. ચેપ્ટરમાં સૌથી પહેલા તો આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની રચના જોઈશું. એનાથી આગળ નરજન્યુ એટલે કે શુક્રકોષોનું નિર્માણ ભણશું. એના પછી માદાજન્યુ એટલે અંડકોષોનું નિર્માણ જોઈશું. ફલનની ક્રિયા જોઈશું. ફલન પછી ગર્ભ વિકાસ અને ગર્ભ વિકાસને અંતે પ્રસૂતિની ઘટના, ત્યાં સુધીની તમામ પ્રક્રિયા છે એ આપણે આ ચેપ્ટરમાં ભણશું. પણ શરૂઆત કરીએ થોડાક શબ્દોથી દોસ્તો. તો જુઓ, મનુષ્ય છે એ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણી છે. આપણે જાણીએ છીએ દોસ્તો કે મનુષ્યમાં ફક્ત અને ફક્ત લિંગી પ્રજનન જ થાય. મનુષ્ય અલિંગી પ્રજનન કરતો નથી. અને મનુષ્ય અપત્ય પ્રસવી પ્રાણી છે. અપત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપનાર. ઓકે દોસ્તો, હવે વાત કરીએ માનવમાં પ્રાજનનિક ઘટનાઓ એટલે કે મનુષ્યના પ્રજનન દરમિયાન મુખ્યત્વે કઈ કઈ ઘટનાઓ બને છે. જો સૌથી પહેલા જનન કોષોનું નિર્માણ. જનન કોષો એટલે તો કે અહીંયા નર જનન કોષ છે, શુક્રકોષ. નર જનન કોષ કે નરજન્યુ તરીકે મનુષ્યમાં છે શુક્રકોષ. તો શુક્રકોષોનું નિર્માણ. એવી જ રીતે માદા જનન કોષ કે માદાજન્યુ છે અંડકોષ. તો સૌથી પહેલા આપણે ભણશું જનન કોષોનું નિર્માણ. એના પછી શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવાની ક્રિયા. એના પછી ભણશું ફલન. ફલન પછી ગર્ભ વિકાસ. ગર્ભ વિકાસમાં પણ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ જોઈશું. ગર્ભકોષ્ઠ કોથળી છે એ મનુષ્ય ગર્ભની શરૂઆતની અવસ્થા છે. એના પછી ગર્ભસ્થાપનની વાત કરશું. ગર્ભસ્થાપન એટલે ગર્ભાશયના અંતઃસ્તરની અંદર ગર્ભનો પ્રવેશ કે જોડાણની ચર્ચા કરશું. અને છેલ્લે જોઈશું ગર્ભ વિકાસ અને પ્રસૂતિની ક્રિયા. તો આમ આટલા તબક્કાઓ કે આટલી પ્રજનનની ઘટનાઓ આપણે ભણશું. પણ જો એક વસ્તુની ચર્ચા કરી લઈએ કે અહીંયા પણ ક્રમ તો એ જ છે જે આપણે પહેલા અને બીજા ચેપ્ટરમાં લિંગી પ્રજનનના 3 તબક્કાઓ ભણ્યા. જો આ પહેલો તબક્કો છે એને આપણે શું કહીશું? જન્યુજનન. એટલે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ. પછી શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા, એને આપણે કહી શકીએ જન્યુવહન. પછીનો તબક્કો આપણે ભણી ગયા આવે ફલન. અને ગર્ભ વિકાસ અને પ્રસૂતિની ઘટનાઓ છે તો એને આપણે કહીશું પશ્ચફલન. તો અહીંયા પણ લિંગી પ્રજનનની મૂળભૂત ક્રિયાના જે તબક્કાઓ ભણ્યા એ જ પ્રકારે ક્રમ છે. તો આટલી પ્રજનનિક ઘટનાઓનો અભ્યાસ આપણે આપેલા ચેપ્ટરમાં કરશું. દોસ્તો, આ બધી જ પ્રજનનિક ઘટનાઓની શરૂઆત છે યૌવનારંભ એટલે કે તરુણાવસ્થા પછી થાય. સામાન્ય રીતે 14-15 વર્ષની ઉંમરે તરુણાવસ્થા પૂરી થાય અને
યુવાવસ્થા શરૂ થાય એટલે કે યૌવનારંભ થાય પછી પ્રજનનિક ઘટનાઓ એટલે કે શુક્રકોષો ઉત્પન્ન થવા, અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થવા, એ બધી ક્રિયાઓની શરૂઆત થતી હોય. પણ નર અને માદા વચ્ચે પ્રજનનિક ઘટનાઓમાં થોડોક તફાવત છે. જો નરમાં પહેલો તફાવત આપણે કહી શકીએ કે નરમાં શુક્રકોષોનું નિર્માણ મોટી ઉંમર સુધી ચાલુ રહે છે. એ અટકતું નથી. જ્યારે માદામાં અંડપિંડમાં અંડકોષોનું નિર્માણ લગભગ 50 વર્ષની ઉંમરે બંધ થઈ જાય. તો નર અને માદા બંનેમાં પ્રજનનની ક્રિયાઓની શરૂઆત તો યૌવનારંભની સાથે સાથે જ થાય છે, પણ એનો અંત છે એ જુદો જુદો છે. નરમાં આ પ્રજનનની ક્રિયાઓ છે, ખાસ કરીને શુક્રકોષોનું નિર્માણ એ મોટી ઉંમર સુધી ચાલુ રહે, જ્યારે માદામાં અંડકોષનું નિર્માણ છે એ 50 વર્ષની ઉંમરે બંધ થઈ જાય. ઓકે દોસ્તો, સૌથી પહેલા આપણે જોઈએ નર પ્રજનન તંત્ર અને એની રચના. જો નર પ્રજનન તંત્રમાં મુખ્ય ભાગો કયા છે તો કે સૌથી પહેલા આપણે કહી શકીએ શુક્રપિંડ. શુક્રપિંડ સાથે સંકળાયેલી સહાયક નલિકાઓ, બાહ્ય જનનેન્દ્રિય એટલે કે શિશ્ન અને સહાયક ગ્રંથિઓ. તો નર પ્રજનન તંત્રની રચનાઓને આપણે મુખ્ય 4 ભાગોમાં વિભાજિત કરી શકીએ: શુક્રપિંડ, સહાયક નલિકાઓ, બાહ્ય જનનેન્દ્રિય અને સહાયક ગ્રંથિઓ. જોઈએ એક પછી એકની રચના આપણે જોતા જઈએ. જો શુક્રપિંડની સૌથી પહેલા વાત કરીએ દોસ્તો, તો શુક્રપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ ગણાય. નરમાં મુખ્ય પ્રજનન અંગ આપણે ગણવું હોય તો એ છે શુક્રપિંડ. કેટલા હોય તો કે શુક્રપિંડ છે એક જોડ હોય. ક્યાં આવેલા હોય તો કે વૃષણ કોથળીમાં આવેલા હોય. જો શિશ્નના તલ ભાગે આ જે ત્વચાની કોથળી છે એને કહેશું વૃષણ કોથળી. તો આજે આ શિશ્નની બાજુમાં આવેલી આવી ત્વચાની જે કોથળી છે એને કહેશું વૃષણ કોથળી. અને એ વૃષણ કોથળીની અંદર એક જોડ શુક્રપિંડો આવેલા હોય. હવે દોસ્તો, આ વૃષણ કોથળી છે ઉદર ગુહાની બહાર તરફ લંબાયેલી હોય. અને એ બહાર તરફ શા માટે લંબાયેલી હોય તો કે શુક્રપિંડને શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શરીરના તાપમાન કરતા 2 થી 3 અંશ નીચું તાપમાન જોઈએ. શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શુક્રપિંડને શરીરના તાપમાન કરતા 2 થી 3 અંશ નીચું તાપમાન જોઈએ. તો હવે આ તાપમાન એક્ઝેક્ટ કેટલું થયું? મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય? 37 અંશ સેલ્સિયસ.
એના કરતા 2 થી 3 અંશ નીચું તાપમાન એટલે કેટલું થશે તો કે લગભગ 34 થી 35 અંશ સેલ્સિયસ તાપમાન શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે આવશ્યક છે અને નીચું તાપમાન રહે એટલા માટે શુક્રપિંડ છે આમ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. તો દોસ્તો આપણે શુક્રપિંડની સંખ્યાની વાત કરી. શુક્રપિંડ કેટલા હોય તો કે એક જોડી. ક્યાં આવેલા હોય તો કે વૃષણ કોથળીમાં. વૃષણ કોથળીમાં ઉદર ગુહાની બહાર શા માટે હોય તો કે એને શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શરીરના તાપમાન કરતા 2 થી 3 અંશ જેટલું નીચું તાપમાન જરૂરી છે એટલે એ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. હવે વાત કરીએ શુક્રપિંડના કદની. તો શુક્રપિંડનું કદ કેટલું હોય તો કે 4 થી 5 સેન્ટીમીટર લાંબા અને 2 થી 3 સેન્ટીમીટર પહોળા હોય. દરેક શુક્રપિંડ છે આમ લંબાઈમાં 4 થી 5 સેન્ટીમીટર હોય અને એની પહોળાઈ કેટલી હોય તો કે 2 થી 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ હોય. રંગ કેવો હોય તો કે શુક્રપિંડનો રંગ છે એ લગભગ આછો ગુલાબી હોય. અને આકાર કેવો હોય તો કે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ લંબગોળાકારના હોય. તો આપણે મનુષ્યના મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડની બાહ્યાકાર વિદ્યાની વાત કરી કે એની સંખ્યા કેટલી હોય તો કે એક જોડી હોય. ક્યાં આવેલા હોય તો કે ઉદર ગુહાની બહાર એક વૃષણ કોથળી નામની કોથળીમાં આવેલ હોય. એનું કદ કેવું હોય તો કે 4 થી 5 સેન્ટીમીટર લાંબા અને 2 થી 3 સેન્ટીમીટર પહોળા હોય. રંગ કેવો હોય તો કે ગુલાબી જેવો અને આકાર કેવો હોય તો કે લંબગોળ હોય. ઓકે દોસ્તો, હવે આપણે વાત કરીએ શુક્રપિંડની આંતરિક રચનાની. તો શુક્રપિંડની રચનાની વાત કરો તો શુક્રપિંડમાં સૌથી બહાર આવું એક સંયોજક પેશીનું આવરણ હોય. એને કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા. તો શુક્રપિંડની ફરતે આવું એક સંયોજક પેશીનું આવરણ હોય એને કહેશું ટ્યુનિકા આલ્બુજિનિયા. અને આ ટ્યુનિકા આલ્બુજિનિયાની વચ્ચે વચ્ચે ખંડો આવેલા હોય. આવા ખંડો હોય ત્રિપરિમાણીય. એને કહેશું શુક્રપિંડ ખંડિકાઓ. તો શુક્રપિંડમાં આવેલા આવા પોલા ખંડોને શું કહેશું શુક્રપિંડ ખંડિકાઓ. અને આવી શુક્રપિંડ ખંડિકાઓની સંખ્યા કેટલી તો કે લગભગ 250 જેટલી હોય. ઓકે, દરેક શુક્રપિંડ ખંડિકાની અંદર આવી ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય. તો શુક્રપિંડમાં શું હોય શુક્રપિંડ ખંડિકાઓ અને શુક્રપિંડ ખંડિકાઓમાં શું હોય તો કે શુક્રોત્પાદક નલિકાઓ. અને આ શુક્રોત્પાદક નલિકા છે એ જ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કામ કરશે. તો જો રચના એકદમ સરળ છે. શુક્રપિંડની અંદર શુક્રપિંડ ખંડિકાઓ હોય. શુક્રપિંડ ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકાઓ હોય. પણ સંખ્યા બરાબર યાદ રાખો. શુક્રપિંડ ખંડિકાઓ કેટલી હોય લગભગ 250 જેટલી
અને દરેક શુક્રપિંડ ખંડિકામાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી હોય તો કે 1 થી 3 જેટલી. ઓકે મિત્રો, હવે આપણે ટોટલ સંખ્યાની વાત કરીએ. એક શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી હોય બોલો જોઈએ. ચલો વિચારો, દરેક શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી હોય? સિમ્પલ છે. શુક્રપિંડ ખંડિકાઓ કેટલી હોય શુક્રપિંડમાં? 250. અને શુક્રોત્પાદક નલિકાઓ કેટલી હોય તો કે 1 થી 3. એટલે શુક્રોત્પાદક નલિકાની સંખ્યા દરેક શુક્રપિંડમાં કેટલી થશે? 250 થી લઈ અને 750 જેટલી હોઈ શકે. આ એક શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યાની વાત કરી. હવે એમ પૂછે કે મનુષ્યમાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી? તો સિમ્પલ, બે શુક્રપિંડ છે તો આને આપણે બમણા કરી નાખશું. 250 ગુણ્યા 2 500 થી લઈ અને 750 ગુણ્યા 2 1500 જેટલી. તો આમ આપણે શુક્રોત્પાદક નલિકાઓની અંદાજિત સંખ્યા કહી શકીએ કે એક શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી હોઈ શકે? 250 થી 750. અને મનુષ્યમાં તો કે એના બમણા 500 થી લઈ અને 1500 જેટલી સંખ્યા શુક્રોત્પાદક નલિકાઓની હોઈ શકે. તો આ થઈ શુક્રપિંડની આંતરિક રચના. એમાં શુક્રપિંડ ખંડિકાઓ હોય અને દરેક શુક્રપિંડ ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય એની ચર્ચા આપણે કરી. અને આપણે એ પણ વાત કરી કે આ શુક્રોત્પાદક નલિકા છે એ જ શુક્રકોષો ઉત્પન્ન કરશે. ઓકે મિત્રો, હવે જો શુક્રોત્પાદક નલિકાની આંતરિક રચના જોઈએ તો શુક્રોત્પાદક નલિકાઓનો આડો છેદ અહીંયા આપણને આપેલો છે. તો એની અંદર બે પ્રકારના કોષો હોય. જનન કોષો જેને આદિ શુક્રકોષો કહેવાય અને બીજા છે સર્ટોલી કોષો. તો શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો હોય. કયા કયા? જનન કોષો કે આદિ શુક્રકોષો અને બીજા છે સર્ટોલી કોષો. આ નરજનન કોષો કે આદિ શુક્રકોષો છે એનું અર્ધીકરણ થઈ અને એમાંથી ક્રમશઃ શુક્રકોષો બનશે. જ્યારે સર્ટોલી કોષો છે એ નરજનન કોષોમાંથી નિર્માણ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડશે. આમ શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો છે. કયા? નરજનન કોષો કે આદિ શુક્રકોષો. એનું કાર્ય શું છે તો કે એના અર્ધીકરણથી શુક્રકોષો ઉત્પન્ન થશે. અને બીજા કોષો છે સર્ટોલી કોષો. એનું કાર્ય શું છે તો કે એ વિકાસ પામતા શુક્રકોષોને પોષણ આપશે. જો શુક્રોત્પાદક નલિકાઓની બહારના ભાગે એટલે કે શુક્રોત્પાદક નલિકાઓની આમ વચ્ચે ફરતે આ ભાગોમાં લેડિંગના કોષો આવેલા હોય અથવા તો એને આંતરાલીય કોષો પણ કહેવાય. ફરી એકવાર શુક્રોત્પાદક નલિકાઓનો આડો છેદ જુઓ તો શુક્રોત્પાદક નલિકાઓની ફરતેનો જે અવકાશ છે એમાં નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો કે લેડિંગના કોષો આવેલા હોય. ખાસ ધ્યાનમાં રાખજો, આ લેડિંગના કોષો છે એ એન્ડ્રોજન્સ એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે. આપણે ધોરણ 11 ના 22મા ચેપ્ટરમાં ભણી ગયા કે શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવો ટેસ્ટોસ્ટેરોન્સ ઉત્પન્ન થાય છે. તો એ ટેસ્ટોસ્ટેરોન્સનો સ્ત્રાવ કોણ કરશે? આ લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. તો દોસ્તો, શુક્રપિંડની અંદર ત્રણ પ્રકારના કોષો થયા. એક નરજનન કોષો, બીજા છે સર્ટોલી કોષો. આ બંને ક્યાં હોય તો કે આ બંને કોષો શુક્રોત્પાદક નલિકાની અંદર હોય. અને ત્રીજા કોષો છે લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો. એ ક્યાં હોય તો કે શુક્રોત્પાદક નલિકાની ફરતેના અવકાશમાં હોય.
ત્રણેય કોષોનું કામ જોઈ લે. નરજનન કોષો છે એ અર્ધીકરણથી શુક્રકોષો ઉત્પન્ન કરશે. સર્ટોલી કોષો છે એ શુક્રકોષોને પોષણ આપશે અને લેડિંગના કોષો છે એન્ડ્રોજન્સ એટલે નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે. તો આપણે શુક્રપિંડની સંપૂર્ણ રચના જોઈ, એની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકાની પણ રચના જોઈ દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ સહાયક નલિકાઓની. તો નરમાં શુક્રપિંડ પછીથી ઘણી બધી સહાયક નલિકાઓ આવેલી હોય કે જે શુક્રકોષોનો સંગ્રહ અને વહન કરે છે. સહાયક નલિકામાં સૌથી પહેલી છે વૃષણ જાળી. તો આ જે શુક્રવાહિકાઓની સાથે સંકળાયેલી નાની નાની નલિકાઓ છે અહીંયા, એ નલિકાઓને કહીશું વૃષણ જાળી. તો શુક્રોત્પાદક નલિકાઓ છે એ વૃષણ જાળીમાં ખુલે અને આ વૃષણ જાળીઓ ભેગી મળી અને એક નલિકા બનાવશે, એને કહીશું શુક્રવાહિકા. તો બીજી સહાયક નલિકા તરીકે આપણે ગણશું શુક્રવાહિકાને. શુક્રવાહિકાઓ છે એક લાંબી ગૂંચળામય નલિકામાં ખુલે, એને કહીશું અધિવૃષણ નલિકા. તો આ શુક્રવાહિકા છે એ આવી લાંબી ગૂંચળામય નલિકામાં ખુલે, એ નલિકાને કહીશું અધિવૃષણ નલિકા. જો એક શબ્દ અહીંયા વારંવાર આવે છે, વૃષણ કોથળી, વૃષણ જાળી, અધિવૃષણ નલિકા. મિત્રો, સંસ્કૃતમાં વૃષણ એટલે શુક્રપિંડ. તો અહીંયા વૃષણ શબ્દ છે એ શુક્રપિંડ દર્શાવે, એટલે જ આપણે નામ આપ્યું છે વૃષણ કોથળી, વૃષણ જાળી, અધિવૃષણ નલિકા. અધિ એટલે ઉપર, કે જે શુક્રપિંડની સહેજ ઉપરના ભાગે આવેલી હોય, એટલા માટે આને નામ આપ્યું અધિવૃષણ નલિકા. તો વૃષણ જાળી, શુક્રવાહિકા, એના પછી આવશે અધિવૃષણ નલિકા કે જે ખૂબ લાંબી ગૂંચળામય છે. કેટલી લાંબી છે તો કે લગભગ 6 મીટર જેટલી લાંબી હોય અને એ શુક્રકોષોનો હંગામી સંગ્રહ કરશે. જેમ જેમ આ શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા જાય એમ એનો સંગ્રહ છે આ અધિવૃષણ નલિકાની અંદર થાય. તો એ ખૂબ જ લાંબી છે, લગભગ 6 મીટર જેટલી. શુક્રપિંડની ઉપરના ભાગે આવેલી છે અને એનું કાર્ય શું છે તો કે એમાં શુક્રકોષોનો હંગામી સંગ્રહ થશે. એના પછીની નલિકા જોઈએ, અધિવૃષણ નલિકા પછી આવશે શુક્રવાહિની. તો અધિવૃષણ નલિકાથી આગળની જે નલિકા છે એને કહેશું શુક્રવાહિની. અને આપણે જોઈ શકીએ છીએ કે શુક્રવાહિની છે એ વૃષણ કોથળીમાંથી ઉદર ગુહામાં જાય અને આ વચ્ચે જે મૂત્રાશય છે એને લૂપ બનાવીને, એટલે કે એને આંટો ફરી અને આમ નીચેની તરફ આવે. શુક્રવાહિની છે નીચેની તરફ આવે એટલે એમાં ખુલશે શુક્રાશય. ઓકે,
તો શુક્રવાહિની છે એ શુક્રાશય સાથે જોડાય પછી એ નવી નલિકાને આપણે નામ આપશું સ્ખલન નલિકા. તો આ જે નલિકા બની શુક્રાશય અને શુક્રવાહિની જોડાવાથી એને કહેશું સ્ખલન નલિકા. ઓકે, એના પછી એમાં ખુલશે આ પ્રોસ્ટેટ ગ્રંથિ અને પ્રોસ્ટેટ પછી ખુલશે મૂત્રમાર્ગ. મૂત્રાશયમાંથી અહીંયા આપણે જોઈ શકીએ કે આવો મૂત્રમાર્ગ છે એ સ્ખલન નલિકા સાથે જોડાય છે અને એના જોડાવાથી બની જશે આ જે લાંબી નલિકા બને છે એને કહેશું મૂત્રજનન માર્ગ. જો ફરી એકવાર નલિકાઓ જોઈ લે દોસ્તો, શુક્રોત્પાદક નલિકાઓ શેમાં ખુલે છે તો કે એક નાની ગૂંચળામય જાળીમાં જેને કહેશું વૃષણ જાળી. વૃષણ જાળી છે એ શુક્રવાહિકા નામની નલિકાઓમાં ખુલે. શુક્રવાહિકા છે એ અધિવૃષણ નલિકા નામની લાંબી ગૂંચળામય નલિકામાં ખુલશે. અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં ખુલશે. શુક્રવાહિની છે એ ઉદર ગુહામાં જઈ મૂત્રાશયને લૂપ બનાવી અને નીચેની તરફ આવે. એમાં શુક્રવાહિનીમાં શુક્રાશય ખુલે એટલે બને સ્ખલન નલિકા અને એ સ્ખલન નલિકા સાથે મૂત્રમાર્ગ જોડાય એટલે બની જશે મૂત્રજનન માર્ગ. કારણ કે હવે અહીંથી જે આગળની નલિકા છે એ શુક્રકોષો અને મૂત્ર બેયનું વહન કરે છે માટે આપણે એને નામ આપ્યું મૂત્રજનન માર્ગ. અને મૂત્રજનન માર્ગ છે એ આ શિશ્નમાંથી પસાર થઈ અને શિશ્નના અગ્રભાગે ખુલશે. તો જો સહાયક નલિકાઓનો ક્રમ બરાબર યાદ રાખી લેજો દોસ્તો. શુક્રોત્પાદક નલિકાઓ શેમાં ખુલે? વૃષણ જાળીમાં. વૃષણ જાળીથી આગળ આવશે શુક્રવાહિકા. શુક્રવાહિકાથી આગળ આવશે લાંબી અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા શેમાં ખુલશે? શુક્રવાહિનીમાં. શુક્રવાહિની સાથે શુક્રાશયની નલિકા જોડાય એટલે સ્ખલન નલિકા. સ્ખલન નલિકામાં પ્રોસ્ટેટ અને મૂત્રાશયની નલિકા ખુલે એટલે મૂત્રજનન માર્ગ. અને મૂત્રજનન માર્ગ છે એ શિશ્નના અગ્રભાગે ખુલશે. તો આ નલિકાઓનો ક્રમ છે એને બરાબર યાદ રાખજો. ઓકે, હવે બાહ્ય જનનેન્દ્રિયની વાત કરીએ અથવા તો બાહ્ય જનન અંગ. નરમાં એકમાત્ર બાહ્ય જનનાંગ હોય એ છે શિશ્ન. તો આમ પેડોના ભાગે આવો એક લંબાયેલ નળાકાર અંગ હોય એને કહેશું શિશ્ન. ઓકે, હવે સહાયક ગ્રંથિઓની ચર્ચા કરીએ તો નરમાં 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ હોય. ત્રણે ત્રણ આપણે આકૃતિમાં દર્શાવેલા છે. પહેલી છે શુક્રાશય, બીજી આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ, અને ત્રીજી આવશે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. અથવા તો જેને ઘણીવાર કાઉપર્સ ગ્રંથિ પણ કહેવાય. આમ નરમાં 3 શુક્રપિંડ સહાયક પ્રજનન ગ્રંથિઓ હશે. શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. જોઈએ જો શુક્રાશય ક્યાં છે તો કે અહીંયા મૂત્રાશયના નીચેના ભાગે. આ છે શુક્રાશય
એની બાજુમાં છે પ્રોસ્ટેટ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિથી આગળ આવેલ હોય અહીંયા બલ્બોયુરેથ્રલ ગ્રંથિની એક જોડ. જો આકૃતિમાં આપણે જોઈએ નર પ્રજનન તંત્રની વક્ષ દેખાવની આકૃતિ આપેલી છે. આ આકૃતિ છે પાર્શ્વ દેખાવની છે, પણ પુસ્તકમાં નીચે આપણને નર પ્રજનન તંત્રની વક્ષ દેખાવની આકૃતિ આપેલ છે. એનો અભ્યાસ કરો તો પણ આ બધા અંગોનો ખ્યાલ આવશે. શરૂઆતથી જુઓ તો એક જોડ શુક્રપિંડ છે, એમાં શુક્રપિંડ ખંડિકાઓ છે, વૃષણ જાળી, એના પછી શુક્રવાહિકા, એના પછી અધિવૃષણ નલિકા, એના પછી છે શુક્રવાહિની અને આ બંને શુક્રવાહિનીઓ છે એ સ્ખલન નલિકામાં ફેરવાય. જો શુક્રવાહિનીની બાજુમાં શુક્રાશય આવેલું છે અને પછી સ્ખલન નલિકાઓ જોડાઈ જાય એટલે આગળ જતા એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ ખુલે અને પ્રોસ્ટેટ ગ્રંથિ ખુલે પછી આગળના ભાગે એમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ખુલે. એટલે શુક્રવાહિનીમાં પહેલા શુક્રાશય ખુલશે, એના પછી પ્રોસ્ટેટ ગ્રંથિ ખુલશે અને સૌથી છેલ્લે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ખુલશે. તો ત્રણેય સહાયક પ્રજનન ગ્રંથિઓનો ક્રમ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા આવે શુક્રાશય, એના પછી આવે પ્રોસ્ટેટ ગ્રંથિ, એના પછી આવશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને સાથે સાથે એમાં મૂત્ર માર્ગ પણ જોડાય એટલે બની જાય મૂત્ર જનન માર્ગ. અને આ મૂત્ર જનન માર્ગ છે શિશ્નના અગ્રભાગે ખુલશે. તો આમ આ નર પ્રજનન તંત્રની રચના અને એના ભાગોની આપણે વાત કરી મિત્રો. હવે એકવાર એની સંખ્યા ઉપર નજર કરી લઈએ તો જુઓ આપણે વાત કરી ગયા કે શુક્રપિંડ કેટલા હોય તો કે એક જોડ. સહાયક નલિકાઓમાં પણ વાત કરો તો વૃષણ જાળી પણ કેટલી હોય તો કે એક જોડ આવેલી હોય બંને શુક્રપિંડમાં એક એક. એવી જ રીતે શુક્રવાહિકાઓ પણ જોડમાં હોય. અધિવૃષણ નલિકા પણ બંને શુક્રપિંડ સાથે સંકળાયેલી હોય એટલે એની પણ એક જોડ હોય. શુક્રવાહિની છે એ પણ બંને શુક્રપિંડમાંથી એક એક નીકળે એટલે એની પણ એક જોડ હશે. સ્ખલન નલિકા પણ જોડમાં હશે પણ મૂત્રજનન માર્ગ છે એક જ હશે કારણ કે બંને બાજુની સ્ખલન નલિકાઓ જોડાઈ જાય એટલે મૂત્રજનન માર્ગ એક જ બનશે. એવી જ રીતે બાહ્ય જનનેન્દ્રિય કે શિશ્ન છે એ પણ એક જ હશે. સહાયક ગ્રંથિઓની વાત કરો તો શુક્રાશય જોડમાં આવેલા હોય પણ પ્રોસ્ટેટ ગ્રંથિ એક જ હોય અને કાઉપરની ગ્રંથિ કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ જોડમાં હોય. અહીંયા આપણે જોઈ શકીએ કે મૂત્રજનન માર્ગની બંને બાજુ એક એક બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ખુલે છે. તો આમ ખાસ યાદ રાખજો પહેલા તો આ જે અંગો છે એનો ક્રમ યાદ રાખો. શરૂઆતથી શુક્રપિંડ, પછી વૃષણ જાળી, એના પછી આવશે શુક્રવાહિકા, એના પછી અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકાથી આગળ શુક્રવાહિની, શુક્રવાહિની પછી સ્ખલન નલિકા, એના પછી મૂત્રજનન માર્ગ. આટલો ક્રમ બરાબર યાદ રાખો. એના પછી બાહ્ય જનનેન્દ્રિય તરીકે શિશ્ન અને ત્રણ સહાયક પ્રજનન ગ્રંથિઓ. એમાં સૌથી પહેલા આવશે શુક્રાશય, એના પછી પ્રોસ્ટેટ અને એના પછી બલ્બોયુરેથ્રલ કે કાઉપરની ગ્રંથિ. સંખ્યા યાદ રાખો તો સંખ્યામાં મૂત્રજનન માર્ગ, શિશ્ન અને પ્રોસ્ટેટ ગ્રંથિ એ એક એક જ છે જ્યારે બાકીની રચનાઓ છે એ જોડીમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નર પ્રજનન તંત્ર અને એની રચનાની વાત કરી. દોસ્તો હવે વાત કરીએ નરની બાહ્ય જનનેન્દ્રિય એટલે કે શિશ્નની રચનાની. જો શિશ્ન છે એ નળાકાર અંગ છે અને એમાં વિશિષ્ટ પ્રકારની ઉત્થાન પેશી આવેલી હોય. અહીંયા આપણે શિશ્નના આડા છેદમાં ઉત્થાન પેશી દર્શાવેલ છે. તો ઉત્થાન પેશીના ત્રણ સમૂહ હોય. બે સમૂહો ઉપર તરફ અને એક સમૂહ નીચેની તરફ હોય.
નીચેના સમૂહમાંથી મૂત્રજનન માર્ગ પસાર થાય. તો આ મૂત્રજનન માર્ગ છે એ નીચેના સમૂહમાંથી પસાર થાય, જ્યારે અહીંયા ઉપર તરફ ઉત્થાન પેશીના બે સમૂહો આવેલા હોય. હવે આ ઉત્થાન પેશી છે એ વિશિષ્ટ પ્રકારની પેશી છે, જેને આપણે વાદળી સદસ કહી શકીએ. વાદળી એટલે આપણે ધોરણ 11 માં ભણી ગયા સછિદ્રા સમુદાયનું પ્રાણી છે કે જેના શરીરમાં અસંખ્ય કોટરો કે છિદ્રો આવેલા હોય. તો આ પેશી છે વાદળી સદસ છે, એટલે કે ઉત્થાન પેશીમાં અનેક કોટરો આવેલા હોય અને આ કોટરોની અંદર જ્યારે રુધિર ભરાય ત્યારે શિશ્ન છે એ લંબાઈ અને એનું કદ વધે, એને આપણે કહીશું ઉત્થાન થવું. તો આ વાદળી સદસ પેશીના કારણે શિશ્ન છે એ ઉત્થાન પામે અને માટે જ આ પેશીને આપણે નામ આપશું ઉત્થાન પેશી. અને એના ત્રણ સમૂહો શિશ્નમાં આવેલા હોય. શિશ્નનો અગ્રભાગ છે ફૂલેલો હોય, એને કહીશું શિશ્નાગ્ર, અને એ શિશ્નાગ્રની ઉપર આમ ત્વચા લંબાયેલી હોય, એને કહીશું અગ્ર ત્વચા. તો શિશ્ન જ્યારે ઉત્થાન પામે ત્યારે આ અગ્ર ત્વચા છે એ આમ પાછળની તરફ સરકે, એટલે શિશ્નના ઉત્થાન વખતે પણ ત્વચા ખેંચાતી નથી. તો આમ શિશ્નના અગ્રભાગે શિશ્નાગ્ર હોય અને શિશ્નાગ્ર છે એ અગ્ર ત્વચાથી ઢંકાયેલું હોય. આ થઈ શિશ્નની રચના. હવે શિશ્નનું કાર્ય જોઈએ. શિશ્ન છે એ વીર્યદાન એટલે કે માદાના યોનિ માર્ગમાં વીર્યને દાખલ કરવા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નરની સહાયક પ્રજનન ગ્રંથિઓની. તો નરમાં ત્રણ સહાયક પ્રજનન ગ્રંથિઓ હોય. એમાંથી નંબર 1 આપણે હમણાં જ વાત કરી ગયા શુક્રાશય. તો પહેલી સહાયક પ્રજનન ગ્રંથિ છે શુક્રાશય. મૂત્રાશયની નીચેની તરફ આવેલો હોય અને એક જોડ હોય. શુક્રાશય કેટલા હોય? તો કે એક જોડ શુક્રાશયો નરમાં આવેલા હોય. અને શુક્રાશય છે એક વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ કરે. આ સ્ત્રાવ છે એ ખાસ ધ્યાનમાં રાખજો, ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઘણા ઉત્સેચકો ધરાવતો સ્ત્રાવ છે. તો શુક્રાશયના સ્ત્રાવમાં શું શું હોય? ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઘણા ઉત્સેચકો હોય. અને આવો સ્ત્રાવ છે એ શું કામ આવે? એનું કાર્ય શું? તો કે એ વીર્યમાં રહેલા શુક્રકોષોને પોષણ આપે. તો શુક્રાશયનો સ્ત્રાવ છે એનું કાર્ય શુક્રકોષોને પોષણ આપવાનું છે. બીજી પ્રજનન ગ્રંથિ જોઈએ તો એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. પણ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રોસ્ટેટ ગ્રંથિ જોડીમાં ના હોય. પ્રોસ્ટેટ ગ્રંથિની સંખ્યા એક જ હોય. અને ક્યાં આવેલી હોય? તો કે મૂત્રાશયના પાયાના ભાગે. અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ આ એક પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ સફેદ દૂધિયો સ્ત્રાવ કરે, દૂધ જેવો. પ્રોસ્ટેટનો સ્ત્રાવ કેવો હોય? તો કે સફેદ રંગનો હોય કે દૂધિયો સ્ત્રાવ હોય. એનું કાર્ય શું છે? તો કે વીર્યમાં રહેલા શુક્રકોષોને તારકતા આપે. એટલે કે શુક્રકોષોને તરવામાં મદદરૂપ થાય. ઓકે, એના પછીની ત્રીજી ગ્રંથિ છે બલ્બોયુરેથ્રલ કે કાઉપસ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
એને ઘણીવાર કાવપરની ગ્રંથિ પણ કહેવાય. જો કેટલી છે તો કે એક જ જોડ આવેલી છે. તો કાવપર ગ્રંથિ છે એ જોડમાં હોય એટલે કે એક જ જોડ આવેલી હોય અને એનો સ્ત્રાવ છે એ ઊંજણનું કાર્ય કરે. જાતીય ઉત્તેજના વખતે શિશ્નમાંથી શરૂઆતમાં એક પારદર્શક ચિકાસયુક્ત સ્ત્રાવ થાય. એ સ્ત્રાવ કોનો હોય તો કે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ હોય અને એ આ મૂત્રમાર્ગમાં ઘર્ષણ નિરોધક તરીકે પણ વર્તે અને મૂત્રમાર્ગની એસિડિકતાને પણ ઘટાડશે. કારણ કે મૂત્રજનન માર્ગમાંથી મૂત્ર પસાર થયું હોય તો મૂત્રને કારણે આ મૂત્રજનન માર્ગ એસિડિક બની જાય. તો આ બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ છે એ એસિડિકતા દૂર કરશે અને સમાગમ વખતે ઊંજણનું કાર્ય પણ કરશે. તો નરની આ ત્રણ સહાયક પ્રજનન ગ્રંથિઓ આપણે જોઈ. ફરી એકવાર ફટાફટ જોઈ લે. સૌથી પહેલી શુક્રાશય, એક જોડ હોય. એનો સ્ત્રાવ કેવો હોય તો કે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઉત્સેચકોથી ભરપૂર સ્ત્રાવ હોય. એ સ્ત્રાવનું કાર્ય શું છે તો કે એ શુક્રકોષોને પોષણ આપતો સ્ત્રાવ છે. બીજી ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, જે ફક્ત એક જ હોય, જોડીમાં હોતી નથી. એનો સ્ત્રાવ કેવો હોય તો કે સફેદ દૂધિયો સ્ત્રાવ હોય. એનું કાર્ય શું છે તો કે શુક્રકોષોને તારકતા આપે એટલે કે તરવામાં મદદરૂપ થાય. અને ત્રીજી સહાયક પ્રજનન ગ્રંથિ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કે કાવપરની ગ્રંથિ. એ એક જોડમાં આવેલી હોય અને એનો સ્ત્રાવ કેવો હોય તો કે પારદર્શક રંગહીન હોય અને એનું કાર્ય શું છે તો કે એ ઊંજણનું કાર્ય કરે અને મૂત્રજનન માર્ગની એસિડિકતા દૂર કરે. તો આ હતી નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ. ઓકે દોસ્તો, તો આજે આપણે નર પ્રજનન તંત્રની રચના સવિસ્તારથી જોઈ. સૌથી પહેલા તો એમાં જે અંગોનો ક્રમ છે એને ખાસ યાદ રાખજો કે શુક્રપિંડ, શુક્રપિંડ પછી વૃષણજાળી, વૃષણજાળી પછી શુક્રવાહિકા, શુક્રવાહિકા પછી અધિવૃષણ નલિકા, એના પછી આવશે શુક્રવાહિની, શુક્રવાહિનીમાં શુક્રાશય ખુલે એટલે સ્ખલન નલિકા, સ્ખલન નલિકામાં પ્રોસ્ટેટ ગ્રંથિ ખુલે, એની સાથે મૂત્રમાર્ગ જોડાય એટલે મૂત્રજનન માર્ગ બને અને મૂત્રજનન માર્ગમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ખુલે. તો આ જે નરપ્રજનન અંગોનો ક્રમ છે એને સૌથી પહેલા યાદ રાખજો, પછી રચના અને બીજી બાબતોની જાણકારી યાદ રાખજો. આવતા વખતે માદા પ્રજનન અંગની રચના જોઈશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને